મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદેવા ચૈનો ધર્મસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં ફર્સ્ટ મિથ્યા દૃષ્ટિ પહેલા ગુણ મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકે સાદી મિથ્યા દૃષ્ટિ જે જીવો છે એમને આશ્રયને જે ઉત્તર પ્રકૃતિઓની સત્તા કેટલી છે એમનામાં, તો તે જોઈ રહ્યા હતા. અલગ અલગ સત્તા સ્થાનો આપણે જોયા, 148, 145, 144. આ બધા આપણે જોયા. અલગ અલગ કયા કોમ્બિનેશન ત્યાં થઈ શકે. આ દેખાય છે આ એક સત્તા સ્થાન બે અલગ કોમ્બિનેશન ઓફ કર્મસ થી બને છે. 145 નું 140 નું પણ બે કોમ્બિનેશન થી આ એક સત્તા સ્થાન બને છે. આ 139 બને છે, પછી 130. આટલું આપણે જોયું છે. હવે આપણને આગળ ચાલવાનું છે. આપણને અહીંયાથી જોવાનું છે, અહીંયાથી આપણને કન્ટિન્યુ કરવાનું છે. આપણું આટલું ઉપરનું આટલું થઈ ગયું છે. એક અહીંયા એક પોઈન્ટ આપણે અહીંયા કરવાનું છે ક્લિયર, કે કોઈ પણ એવા જીવો હોય છે ને, તો એવી કોઈ અવસ્થામાં રહે ઘણા ટાઈમ સુધી, જો એક એવી અવસ્થામાં રહેલા હોય કે એવી અવસ્થામાં તેઓ એવી કોઈ કર્મ પ્રકૃતિને બાંધી શકતી નહીં શકે, તો એ કર્મ પ્રકૃતિ જે ઘણા ટાઈમ સુધી બાંધી નહીં શકે ને એવી અવસ્થામાં તે જીવો રહેલા હોય, તો તે જીવો એ કર્મ પ્રકૃતિઓની ઉદ્વલના કરી નાખે છે. શું કરી નાખે છે? ઉદ્વલના કરી નાખે. ઉદ્વલનાનું મિનિંગ આપણે જોયું હતું ને, આપણને ખ્યાલ છે બધાને. ઉદ્વલનાનું મિનિંગ શું છે? કે તે સત્તાનું નાશ કરી નાખવાનું. એ કર્મદલિકોનું ક્ષય કરીને એની સત્તા નાશ કરી નાખવાની, એને ઉદ્વલના કહેવાય છે. તો હવે અહીંયા આપણને એક અહીંયા એક્ઝામ્પલ માટે આપણને અહીંયા સમજવાનું છે કે હવે કોઈ જીવો છે તો એ સમજો કે અવિરતિમાં આવી જાય છે. એવા કોઈ જીવો છે એમણે આહારક દ્વીક પહેલા બાંધ્યું છે. શું બાંધ્યું છે? આહારક દ્વીક. આ બે કર્મો બાંધ્યા છે. પણ હવે આ જીવો પ્રેઝન્ટ ટાઈમમાં હવે ક્યાં જાય છે સમજો, તે જીવો અવિરતિમાં જો આવી જાય, અવિરતિ વાળી અવસ્થામાં જો હમણાં આવી જાય છે અને ઘણા ટાઈમ સુધી અહીંયા રહેલા હોય અવિરતિની અવસ્થામાં, તો પછી શું થાય? આ આહારક દ્વીક જે છે, આ કર્મ પ્રકૃતિઓ છે, તો એની શું કરે છે? ઉદ્વલના કરે છે. શું કરશે? ઉદ્વલના કરી નાખશે. સ્ટાર્ટ થઈ જશે. એ ધ્યાન રાખવાનું. આહારક ચતુષ્કની ઉદ્વલના કરશે. આહારક દ્વીક બાંધ્યું હતું, અવિરતિમાં આવી ગયા, તો ઘણા સમય સુધી તેમને શું થશે? આ જે કર્મ પ્રકૃતિઓ જે છે, તો એ જે કર્મ પ્રકૃતિ જે છે, આહારક દ્વીક છે, એ બાંધેલું છે, સત્તામાં હતી, તો હવે સત્તામાંથી કાઢી મૂકશે. આહારક જે ચતુષ્ક છે, બરાબર. બંધ તો એ શું કરે છે? આ બેનું બંધ કર્યું હતું, આહારક દ્વીકનું. બંધ વિધિમાં આપણે શું ગણીએ છીએ? બે ગણીએ છીએ ને. પણ હવે અહીંયા ઉદ્વલના માટે આપણે શું કહીએ છીએ? અવિરતિમાં આવ્યા બાદ આહારક ચતુષ્ક છે, આહારક ચતુષ્કની ઉદ્વલના કરશે, એટલે કે સત્તાનો નાશ કરશે. તો અહીંયા બંધ માટે અહીંયા બે, પણ ઉદ્વલના માટે ચાર કેમ? કારણ કે બંધ વિધિમાં આહારક દ્વીક આવે છે, પણ એમાં શું આવે છે? આહારક શરીર અને અંગોપાંગ. તો એ આપણે શું કર્યું હતું? આહારક શરીર, આહારક કર્મ, આહારક શરીર નામ કર્મ, આહારક શરીર નામ કર્મ, પછી આહારક બંધન નામ કર્મ અને આહારક સંઘાતન નામ કર્મ. તો એમણે આપણે શેમાં આપણે કાઉન્ટ કર્યું છે? આ બંધન સંઘાતન જે છે ને, એને આપણે શરીર, આહારક શરીર નામ કરવામાં કાઉન્ટ કર્યું છે ને. બંધ વિધિમાં યાદ છે ને? બંધ વિધિમાં આપણે શું કર્યું છે? કે આહારક બંધન નામ કર્મ અને આહારક સંઘાતન નામ કર્મ ને આપણે આહારક શરીર નામ કર્મમાં જ કાઉન્ટ કરી દીધું છે. અને આહારક
અંગોપાંગ નામ કર્મ છે તો એ આપણે અલગથી ગણી રહ્યા છે ને, આહારક અંગોપાંગ નામ કર્મ. એટલે અહીંયા આપણે ટોટલ કેટલું આ બંનેને આ એકમાં આપણે કાઉન્ટ કર્યા છે. તો એક આહારક શરીર નામ કર્મ કાઉન્ટ કરીએ છીએ પ્લસ આ આહારક અંગોપાંગ નામ કર્મ, એટલે આ બંધમાં ટોટલ આહારક દ્વિક આવે છે. આહારક દ્વિક આવે છે, રાઈટ. બંધમાં, ઉદયમાં અને ઉદીરણામાં ત્રણેયમાં આહારક દ્વિક આવે છે. પણ હવે સત્તા વિધિમાં શું આવે છે? સત્તા વિધિમાં આપણે અલગથી કાઉન્ટ કરીએ છીએ. આ બંધન, આહારક બંધન નામ કર્મ, આહારક સંઘાતન નામ કર્મ ને પણ કાઉન્ટ કરી છે આપણે. શરીર નામ, આહારક શરીર નામ કર્મમાં ઇન્ક્લુડ નથી કરી દેતા. એટલે અહીંયા પછી આ બંને પણ અલગથી કાઉન્ટ કરશું તો કેટલા થશે? 4 થશે. આહારક ચતુષ્ક થશે, આહારક શરીર નામ કર્મ, આહારક બંધન નામ કર્મ, આહારક સંઘાતન નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ, એટલે ટોટલ 4. એટલે અહીંયા આપણે કન્ફ્યુઝ નહીં થવાનું આપણે જયારે, એટલે આ બધું યાદ રાખવાનું. એટલે આપણે અહીંયા કહીએ છીએ કે પેલા આ જીવે આહારક દ્વિક છે એનું બંધ કર્યું હતું, પછી એ અવિરતિમાં આવી જશે તો એનું કઈ યુઝ જ નહીં થાય ને. પછી આહારક એ બાંધી નહીં શકે. પછી આહારક દ્વિકને આવી અવિરતિ વાળી અવસ્થામાં આહારક દ્વિકને બાંધી જ નહીં શકે એવી અવસ્થામાં ઘણી ટાઈમ સુધી. એટલા માટે એની તરત શું કરશે? ઉદ્વલના ચાલુ કરી દેશે. એટલે ઉદ્વલના કોની કરશે? હવે આપણને શું કહેવાનું અહીંયા? આહારક દ્વિક નહીં કહેવાનું પણ આહારક ચતુષ્ક કહેવાનું હવે અહીંયા. ઓકે, ધ્યાન રાખવાનું. કારણ કે સત્તામાંથી ઉદ્વલના થાય ને. ઉદ્વલના એટલે કે શું હોય? સત્તાનાશ. સત્તાનાશ કરવાનું એને ઉદ્વલના કહેવાય છે. ઓકે, કર્મદલિકોને ક્ષય કરતા જવાનું, એની સત્તાનો નાશ કરતા જવાનું, એને કહેવાય ઉદ્વલના. તો એ સત્તા વિધિમાં આવી જાય. અથવા તો સ્વજાતીય બીજા કર્મમાં સંક્રમણ કરી નાખે અને પછી એને કહેવાય કે એની પણ ઉદ્વલના થાય છે. કારણ કે એનું એ પર્ટિક્યુલર જે ફોર્મ છે, એનું સ્વરૂપ છે, તો સ્વરૂપનો તો નાશ થાય છે ને. એનું ટ્રાન્સફોર્મ થાય છે બીજા સ્વરૂપમાં. એટલે એનું જે સ્વરૂપ છે એનું તો નાશ થાય છે. એટલે એને પણ ઉદ્વલના કહેવાય છે. તો જયારે ઉદ્વલના થાય તો ત્યારે સત્તાની વાત આવે ને. એટલા માટે આપણને અહીંયા શું કહેવાનું હોય? આહારક ચતુષ્ક આવે. એટલે બંધ આહારક દ્વિક પછી અવિરતિમાં આવ્યો તો ત્યારે આહારક ચતુષ્કની ઉદ્વલના કરવાનું એ ચાલુ કરી દે છે જીવ. કે આટલું ક્લિયર થઈ ગયું. પછી હવે આ જીવ હવે સમજો કે એ ઉતરીને અવિરતિમાંથી ઉતરીને હવે હજી ક્યાં આવી ગયો? મિથ્યાત્વે આવી જાય, મિથ્યા ભાવમાં આવી જાય. તો મિથ્યા ભાવમાં આવી જશે તો પછી શું થશે? કયા કર્મોની ઉદ્વલના ચાલુ કરી દેશે? ઓબ્વિયસલી જે સમ્યક્ત્વ રિલેટેડ છે એ કર્મોનું ઉદ્વલના સ્ટાર્ટ કરી દેશે. એટલે કે સમ્યક્ત્વ મોહનીય કર્મ, એક તો સંકિત મોહનીય કર્મ, એની ઉદ્વલના, અને સાથે સાથે કયો? એક સાથે મિશ્ર મોહનીય કર્મની પણ ઉદ્વલના સાથે સાથે સ્ટાર્ટ થઈ જશે. આ બંને કર્મોનું ઉદ્વલના એક સાથે સ્ટાર્ટ થઈ જશે. સૌથી પહેલા કોની ઉદ્વલના થશે? સૌથી પહેલા એ સમ્યક્ત્વ મોહનીય કર્મની સંપૂર્ણ ઉદ્વલના કરી નાખશે. પલ્યોપમના એક અસંખ્યાત ભાગ ના ટાઈમ ડ્યુરેશનમાં જે સમ્યક્ત્વ મોહનીય કર્મની સંપૂર્ણ ઉદ્વલના કરી નાખશે. ધ્યાન રાખવાનું. પણ એનાથી પહેલા જ સમ્યક્ત્વ મોહનીય કર્મની ઉદ્વલના થાય ને એનાથી પહેલા જ આહારક ચતુષ્કની સંપૂર્ણ કમ્પ્લીટ ઉદ્વલના એ પૂરી કરી નાખે છે. એ ધ્યાન રાખવાનું. એટલે ક્યારે પણ એવું નહીં થાય કે આહારક ચતુષ્ક હજી પડેલું છે અને સમ્યક્ત્વ મોહનીય નથી. એવું ક્યારે નહીં થાય. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે સમ્યક્ત્વ મોહનીયની ઉદ્વલના કમ્પ્લીટ થતા પહેલા જે શું થાય? પહેલા અહીંયા ગુણસ્થાનક આવી જાય તો પછી એનાથી પહેલા જ શું થઈ જાય? સૌથી પહેલા આહારક ચતુષ્ક છે એ આખો સત્તાનાશ થઈ જાય. અને એના બાદ જ સમ્યક્ત્વ મોહનીય કર્મોની ઉદ્વલના સત્તાનાશ થાય. ખાસ ધ્યાન રાખવાનું. એટલે આહારક ચતુષ્ક એ પડેલું સમ્યક્ત્વ ચાલ્યું જાય પણ આહારક ચતુષ્ક પડેલું હોય સત્તામાં, એવું ક્યારે નહીં બને. ખાસ ધ્યાન રાખવાનું. આ નિયમની તરીકે જ લખી લેવાનું. ઓકે, પહેલા ગુણ સ્થાનક એ જીવ આવે
ત્યારે એવું ક્યારે પણ નહીં બને કે શું નહીં બને કે સમ્યક તો મોહનીય કર્મ જે છે એ પડેલું છે અને આહારક ચતુષ્ક અરે સમ્યક તો મોહનીય નથી અને આહારક ચતુષ્ક હજી પડેલું છે સત્તામાં, એવું ક્યારે નહીં બને. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે સમ્યક તો મોહનીય એ જાય ને એનાથી પહેલા તો આહારક ચતુષ્ક તો નીકળી જ જાય. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો એના હિસાબે આજે પણ આપણે સમજ્યા, એના હિસાબે જ્યારે સત્તામાં મોહનીય કર્મની 27 પ્રકૃતિ હોય ને, અહીંયા દેખાય છે 27 પ્રકૃતિ મોહનીય કર્મની દેખાય છે. આ 27 પ્રકૃતિ જ્યારે સત્તામાં રહેલી હોય ત્યારે નામ કર્મની 88 જ કર્મ પ્રકૃતિ હોય છે. આ મેક્સિમમમાં ખાસ ધ્યાન રાખવાનું. આહારક ચતુષ્ક વિના આ 88 જ હોય, એનાથી વધારે નહીં હોય. ઓકે, અહીંયા ટોટલ કેટલા હોય છે? 93 હોય ને, તો 93 માંથી કેટલા ઓછા દેખાય છે? 88, એટલે 5 ઓછા દેખાય છે. તો એમાં એક તો આહારક ચતુષ્ક 4 નથી, પ્લસ એક જીન નામ કર્મ તો આપણે પહેલા સમજી લેવાનું, તે તો નહીં હોય. ઓકે, જીન નામ કર્મ અને આહારક ચતુષ્ક વિના આ 88 જ હોય. એટલે જયારે પણ 27 આપણને યાદ રાખવાનું, 27 હોય તો અહીંયા 88 જ હોય, એનાથી વધારે ક્યારે નહીં હોય. એ ખાસ આપણને ધ્યાન રાખવાનું છે. રીઝન શું છે કે સમ્યક તો મોહની અહીંયા દેખાય છે કે નથી, અહીંયા એની ઉદ્વલના આખી થઈ ગઈ છે, એટલે એ નથી. તો ઓબ્વિયસલી સમજી જ લેવાનું કે આહારક ચતુષ્ક પણ બિલકુલ નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. પહેલા આહારક ચતુષ્ક નીકળી જ જાય અને પછી જ સમ્યક તો મોહનીય નીકળે. કે આ એક પોઈન્ટ આપણને અહીંયા ડિસ્કસ કરવાનું હતું, તે આપણું થઈ ગયું. હવે આપણે આગળ ચાલશું. અહીંયા 12 પોઈન્ટ થી આપણે કન્ટિન્યુ કરશું. હવે સ્ટાર્ટ કરશું. અહીંયા શું છે? બધાયુ દેવદ્વિકની ઉદ્વલના કર્યા પછી આ શું બતાવે છે? સત્તા સ્થાન 137 અહીંયા બતાવે છે. કેવી રીતે? આ બધા સેમ છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને વેદનીય સેમ છે, 5, 9 અને 2. ઓકે, અને આ ગોત્ર 2 અને અંતરાય 5 એ બંને સેમ છે. હવે ફરક અહીંયા છે. અહીંયા દેખાય છે મોહનીય કર્મની 26 પ્રકૃતિ દેખાય છે, 2 ઓછી છે. અને આ બધાયુ છે, બધાયુ જીવ છે. અહીંયા આયુષ્ય કર્મ 4 માંથી 2 દેખાય છે. અને નામ કર્મ 93 માંથી કેટલા દેખાય છે? 86 દેખાય છે. 7 ઓછા દેખાય છે આપણને, 7 ઓછા છે. અહીંયા મોહનીય કર્મ 2 ઓછા છે અને આયુષ્ય કર્મ અહીંયા 2 ઓછા છે. એટલે ટોટલ થાય છે 137. અહીંયા એક સત્તા સ્થાન બને છે. તો તે અહીંયા આપણે સમજી લઈશું કેવી રીતે છે. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણને શું સમજવાનું છે કે હવે જ્યારે જીવ જે છે એ પંચેન્દ્રિય છે. આ પંચેન્દ્રિયપણામાં છે. પંચેન્દ્રિયપણામાંથી જ્યારે જીવ છે ને એ એકેન્દ્રિય જાતિમાં આવી જાય છે. જ્યારે એકેન્દ્રિયમાં એ આવી જાય છે તો ત્યારે શું કરે છે? એ વૈક્રી અષ્ટકની ઉદ્વલના સ્ટાર્ટ કરી દે છે તરત જ. ઓકે, પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં આવે તો જીવ શું કરશે? જે વૈક્રિય ચતુષ્ક છે, વૈક્રિય અષ્ટક છે, વૈક્રિય અષ્ટકની ઉદ્વલના સ્ટાર્ટ કરી દે છે. તો વૈક્રિય અષ્ટકમાં શું શું આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ વૈક્રિય અષ્ટકમાં દેવદ્વિક આવશે, પછી નરકદ્વિક આવશે અને વૈક્રિય ચતુષ્ક આવશે. એક મિનિટ, દેવદ્વિક, નરકદ્વિક અને શું આવશે? વૈક્રિય ચતુષ્ક આવશે. દેવદ્વિકમાં શું આવે છે? દેવગતિ નામ કર્મ ને દેવાનું પૂર્વી નામ કર્મ. નરકદ્વિકમાં નરકાનું પૂર્વી નામ કર્મ અને નરક ગતિ નામ કર્મ. અને વૈક્રિય ચતુષ્કમાં શું આવશે? વૈક્રિય શરીર નામ કર્મ, વૈક્રિય બંધન નામ કર્મ, વૈક્રિય સંઘાતન નામ કર્મ, વૈક્રિય અંગોપાંગ નામ કર્મ. આ 4 આવે છે.
એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આ બધું એકદમ બાયટ બધાનું થઈ જવું જોઈએ. તો આ ટોટલ ને શું કહેવાય છે? વૈક્રિય અષ્ટક કહેવાય છે. તો જ્યારે પંચેન્દ્રિયપણામાંથી જીવ જ્યારે એકેન્દ્રિયપણામાં આવે છે, તો ત્યારે શું કરે છે? વૈક્રિય અષ્ટક છે આ એની ઉદ્દવલના એ શરૂ કરી દે છે આ. અને હવે એમાંથી સૌથી પહેલા ઉદ્દવલના કોની પૂરી થાય છે? આ વૈક્રિય અષ્ટકની બધા કર્મોની એક સાથે પૂરી કરે છે. અહીંયા ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધેર ઇન નરકદ્વીક? નરકદ્વીક એટલે નરકાનું પૂર્વી નામ કર્મ અને નરક ગતિ નામ કર્મ. તો ઉદ્દવલના એ આ વૈક્રિય અષ્ટકની એક સાથે બધા પ્રકૃતિ જે દેખાય છે ને, આઠે પ્રકૃતિની ઉદ્દવલના એક સાથે સ્ટાર્ટ કરે છે. પણ સૌથી પહેલા ઉદ્દવલના સૌથી ફર્સ્ટ કોની પૂરી કરશે? આ સૌથી પહેલા ઉદ્દવલના પૂરી કરશે દેવદ્વીકની ઉદ્દવલના પૂરી કરશે, જે અહીંયા દેખાય છે. આ દેવદ્વીકની ઉદ્દવલના સૌથી ફર્સ્ટ પૂરી કરશે. તો એ વખતે જીવને શું થાય છે? નામ કર્મમાં સત્તામાં કેટલા હોય છે? 86 હોય છે, એટલે 7 ઓછા હોય. એ 7 કેવી રીતે ઓછા થાય છે? અને એ પણ દેવદ્વીકની ઉદ્દવલના કરવા માટે એને કેટલું ટાઈમ લાગે છે? પલ્યોપમનું એક અસંખ્યાતનો ભાગ લાગે છે. ઓકે, તો એક તો જીન નામ કર્મ એક તો ઓછું જ હોય, પ્લસ આહારક ચતુષ્ક છે. એ આહારક ચતુષ્ક એ પણ સત્તામાં નહીં હોય. ઓકે, એટલે આ 5 નહીં હોય. પ્લસ દેવદ્વીક છે એટલે દેવગતિ અને દેવગતિ નામ કર્મ અને દેવાનું પૂર્વી નામ કર્મ, આ 2 એટલે ટોટલ કેટલા દેખાય છે? આ 1 + 4 + 2 એટલે કે 7 દેખાય છે ઓછા અહીંયા. એટલે બને છે અહીંયા 86 નામ કર્મની પ્રકૃતિઓ. ધ્યાન રાખવાનું. પછી અહીંયા બધા જીવ છે, એટલા માટે અહીંયા દેખાય છે કે એને આવતા ભાવનું આયુષ્ય કર્મ એને બંધ કરી દીધું છે, એટલે સત્તામાં છે. એટલે કે જે હમણાં ચાલી રહેલું છે આયુષ્ય, એ આયુષ્ય કયું ચાલી રહ્યું છે? આ એકેન્દ્રિયપણામાંથી જે પણ જેવું આયુષ્ય બાંધેલું હશે તિર્યંચ ભાવનું, એ ચાલુ છે. અને આવતા ભાવનું પણ આયુષ્ય કર્મ એને બાંધી દીધું છે, એટલા માટે સત્તામાં 2 આયુષ્ય કર્મ પડેલા છે. તો તેને 2 દેખાય છે અને 2 ઓછા છે. ઓકે, અને અહીંયા મોહનીય કર્મમાં એ 2 ઓછા છે. એ પણ કયા ઓછા છે? સંકેત મોહનીય કર્મ અને મિશ્ર મોહનીય કર્મ, આ 2 ઓછા છે. 137 પ્રકૃતિ એનું સત્તા સ્થાન એવી રીતે આ કન્ડિશન્સમાં બને છે. આવા જીવને ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે, પ્લીઝ એક્સપ્લેન 86 અગેન. એટલે 7 પ્રકૃતિ ઓછી દેખાય છે. 93 - 7 એટલે 86 દેખાય છે ને અહીંયા આપણને. તો 86 માંથી 7 પ્રકૃતિ કઈ ઓછી દેખાય છે? તે અહીંયા છે. આ એક તો જીન નામ કર્મ એક ઓછું છે. પછી અહીંયા આહારક ચતુષ્કો ઓછા છે. અને આ 2 દેવદ્વીકની જે ઉદ્દવલના જે જીવે કરી દીધી છે, અહીંયા શું છે? દેવદ્વીકની ઉદ્દવલના કર્યા પછી કેટલા હોય છે સત્તા સ્થાને? નામકર્મના સત્તા સ્થાન કેટલું હોય? નામકર્મની કેટલી પ્રકૃતિઓની સત્તા હોય? તો 86. એટલે આ 7 છે એ ઓછા કરીને 86 અહીંયા દેખાય છે. અહીંયા 88 તો અહીંયા આપણે જોયું હતું અહીંયા સુધી કે 88 કેવી રીતે મળ્યું છે. એમાંથી 2 ઓછા કરવાના. તે 2 કયા? જેની દેવદ્વીકની ઉદ્દવલના કરી છે, એ 2 કર્મો અહીંયા ઓછા કરવાના. અહીંયા ક્વેશ્ચન છે કે સંકિત જાય તેથી એના પછી દેવદ્વીક સત્તામાંથી જાય એમ સમજવું. તો અહીંયા આપણને દેખાય છે કે અહીંયા 26 છે, એટલે કે અહીંયા શું થાય છે કે સંકેત મોહનીય કર્મ છે જ નહીં અને મિશ્ર મોહનીય કર્મ પણ નથી, એની ઉદ્દવલના થઈ ગઈ છે. એટલા માટે અહીંયા 26 છે. એટલે સંયુક્ત મોહનીય કર્મ એની ઉદ્દવલના પહેલા થઈ જાય છે, એ ધ્યાન રાખવાનું. અને એના પછી એ જે દેવદ્વીક છે એની બાદ પછી ઉદ્દવલના થાય છે. અહીંયા વૈક્રિય અષ્ટકના નામ રિપીટ કરવાનું છે. અહીંયા આવ્યું છે રિક્વેસ્ટ. તો
અહીંયા ઉપર આપણને દેખાય છે આ વૈક્રી અષ્ટકના અહીંયા નામો છે. અહીંયા દેવદ્વિક આવે, એમાં બે પ્રકૃતિ આવે, દેવગતિ નામ કર્મ અને દેવાનું પૂર્વી નામ કર્મ. આ બે આવ્યું દેવદ્વિકમાં. પછી નરકદ્વિક આવે, બે પ્રકૃતિ નરકદ્વિકમાં, નરકાનું પૂર્વી નામ કર્મ અને નરક ગતિ નામ કર્મ. પછી વૈક્રિય ચતુષ્ક આવે, એમાં વૈક્રિય શરીર નામ કર્મ, વૈક્રિય બંધન નામ કર્મ, વૈક્રિય સંઘાતન નામ કર્મ, વૈક્રિય અંગોપાંગ નામ કર્મ. એટલે ટોટલ આ 4 + 5 6 7 8 આ વૈક્રિય અષ્ટક કહેવાય છે. તો અહીંયા સુધી આપણે શું સમજ્યા કે દેવદ્વિકની ઉદ્વલના અહીંયા કેવી રીતે સ્ટાર્ટ ક્યારે કરે છે આ જીવ. ઓકે, એકેન્દ્રિયમાં આવતા જ જીવ વૈક્રિય અષ્ટકની શું કરે છે, ઉદ્વલના કરી નાખે છે સૌથી પહેલા. અને એમાં પણ સૌથી પહેલા દેવદ્વિકની ઉદ્વલના પહેલા પૂરી થઈ જાય છે. તો ત્યારે નામકર્મની 86 પ્રકૃતિ સત્તામાં હોય છે. ઓકે, અને હવે એના બાદના પલ્યોપમનો જો બીજો અસંખ્યાત્મક ભાગ વીતે છે ને, પૂર્ણ થાય ને, તો ત્યારે હવે કોની ઉદ્વલના પૂરી કરશે જીવ? એ જીવ હવે નરકદ્વિક છે અને વૈક્રિય ચતુષ્ક છે. અહીંયા પહેલા અહીંયા લખી લે, એક મિનિટ. સૌથી પહેલા દેવદ્વિક છે, એની ઉદ્વલના પહેલા કરે છે અને એના બાદ હવે શું કરશે? પલ્યોપમના બીજા સંખ્યાત્મક ભાગમાં જે નરકદ્વિક છે પ્લસ જે વૈક્રિય ચતુષ્ક છે એની ઉદ્વલના એ પહેલા પૂરી કરશે. ધ્યાન રાખવાનું. એટલે વૈક્રિય અષ્ટકમાં એટલે જે ઉદ્વલના એ બધાની સાથે તો સ્ટાર્ટ કરે, પણ પલ્યોપમના પહેલા અસંખ્યાત્મક ભાગમાં એ દેવદ્વિકની ઉદ્વલના એ સૌથી પહેલા પૂરી કરી નાખશે. એના બાદના પલ્યોપમના અસંખ્યાત્મકના જે બીજો ભાગ છે વીતી જાય તો ત્યારે આ નરકદ્વિક અને વૈક્રિય ચતુષ્ક એની ઉદ્વલના પૂરી કરશે. ઓકે, એટલા માટે અહીંયા આપણને દેખાય છે ટોટલ અહીંયા 8 8 કર્મો. પછી એવી રીતે વૈક્રિય અષ્ટકની એવી રીતે ઉદ્વલના આ ક્રમમાં પૂરી કરે છે. તો હવે જ્યારે એ નરકદ્વિક અને વૈક્રિય ચતુષ્ક એટલે ટોટલ 6 કર્મો અહીંયા દેખાય છે, એની ઉદ્વલને પૂરી કરી નાખશે તો શું થશે? અહીંયા આપણને શું થશે કે -6 થઈ જશે નામ કરવામાંથી. તે અહીંયા દેખાય છે આપણને 80 બની જશે. એટલે 86 - 6 થશે એટલે અહીંયા 80 આવશે. અહીંયા દેખાય છે આપણે 14માં નંબરમાં કે બધા વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કર્યા પછી તો એવી રીતે નામકર્મની 80 પ્રકૃતિઓ સત્તામાં બાકી રહી જાય છે. તો અહીંયા આપણને આગળ જોવાનું અહીંયા કે જો બધાયું જીવ હોય તો એ બધાયું જીવનું શું હોય કે નામ આયુષ્ય કર્મ આવતા ભવનું એ બાંધી દીધું છે. અને વિજાતીય હોય તો અહીંયા શું થાય? 2 થઈ જાય. આયુષ્ય કર્મમાં 2 થાય, 2 ગણાય. તો એના કારણે શું થાય છે? 131ની સત્તા સ્થાન આવી રીતે આવી સિચ્યુએશનમાં પ્રાપ્ત થાય છે. અને અબદ્ધાયું જીવ હોય, સમજો કે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ નથી કર્યું, અથવા તો જો બધાયું જીવ સજાતીય આયુષ્ય કર્મનું બંધ કરી દીધું છે તો 1 ગણાય અહીંયા આયુષ્ય કર્મમાં બંને સિચ્યુએશન્સમાં. તો ત્યારે શું થાય છે? આયુષ્ય કર્મ -3 થાય છે. તો એના કારણે શું થાય છે કે 130નું સત્તા સ્થાન આવી સિચ્યુએશન્સમાં પ્રાપ્ત થાય છે જીવને. ઓકે, અને અહીંયા આપણે જે પહેલા જે જોયું ને આટલો કે દેવદ્વિકની ઉદ્વલના કર્યા પછી શું 86 આપણે જોયું ને, તો બધાયું જીવનું આપણે જોયું. પણ અબધાયું જીવ હોય જેમણે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ નથી કર્યું, સત્તામાં નથી, તો એનું 1 જ ગણવાનું. અથવા તો બધાયું જીવ જેનું સજાતીય કર્મ હોય જો એનું પણ 1 જ ગણાય ને. બધાયું જીવનું સજાતીય આયુષ્ય કર્મ હોય તો 1 જ ગણાય. તો એટલા માટે આ બંને કન્ડિશન્સમાં બધાયું જીવ હોય કે બધાયું સજાતીય આયુષ્ય કર્મ વાળું જીવ હોય તો 136નું સત્તા સ્થાન આવી સિચ્યુએશન્સમાં પ્રાપ્ત થાય છે. ઓકે, એટલે આપણે આટલું જોયું. બીજું અહીંયા દેખાય છે કે વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કર્યા પછી એટલે કે 8 8
વૈક્રી અષ્ટક એટલે 8 વૈક્રી અષ્ટક માઇનસ કરવાનું એટલે -8. એટલે અહીંયાથી આપણે ડાયરેક્ટ અહીંયા સમજી શકીએ છીએ કે 88 જે છે અહીંયાથી -8 કરીને સીધો અહીંયા 80 અહીંયા આવે છે આપણને નંબર. એવી રીતે આપણે સમજી શકીએ છીએ, પણ ક્રમ એવી રીતે છે. આ એવી રીતે ક્રમ તો એવી જ રીતે છે, ધ્યાન રાખવાનું. ઓકે, હવે આટલું આપણે સમજી લીધું અહીંયા સુધી. હવે આગળ શું થશે સમજો કે આવી રીતે એને વૈક્રી અષ્ટકની ઉદ્વલના આખી કરી દીધી. હવે જીવ છે એ હવે જો સમજો કે આ આગળ ચાલીને એ તેવુંકાય કે વાવુકાયમાં જાય છે ને, ક્યાં અહીંયાથી અહીંયા કન્ટિન્યુ કરીએ આવી રીતે. ઓકે, હવે તેવુંકાય કે વાયુકાય નું જીવ બનશે. આ સમજો આ જીવ, તો પછી આવી સિચ્યુએશન્સમાં જીવ શું કરશે? પછી જે મનુષ્ય દ્વિક છે અને ઉચ્ચ ગોત્ર છે, ઉચ્ચ ગોત્ર કર્મ, આ મનુષ્ય દ્વિક અને ઉચ્ચ ગોત્ર કર્મ, આ 3 કર્મોની ઉદ્વલના એ સ્ટાર્ટ કરી દે છે. તો હવે એમાંથી પણ સાથે આ ઉદ્વલના તો આ 3 કર્મોને એક સાથે જ કરશે. મનુષ્ય દ્વિકમાં કોણ આવે? પેલા તો મનુષ્ય દ્વિકમાં મનુષ્ય ગતિ નામ કર્મ ને મનુષ્યનું પૂર્વી નામ કર્મ એ આવે ને મનુષ્ય દ્વિકમાં. તો એ અને ઉચ્ચ ગોત્ર કર્મ, આ 3 કર્મોની ઉદ્વલના તો એક સાથે ચાલુ તો કરી દે છે એક સાથે. પણ સૌથી પહેલા ઉદ્વલના કોની પૂરી થાય 3 માંથી? તો સૌથી પહેલા આ ઉચ્ચ ગોત્ર કર્મ છે ને, ઉચ્ચ ગોત્ર કર્મ એ નીકળે સત્તામાંથી, એની ઉદ્વલના પૂરી થાય. તો આ ઉચ્ચ ગોત્ર કર્મની ઉદ્વલના એ પહેલા કરી દે. તો અહીંયા જે ગોત્ર કર્મ આપણને દેખાય છે, તો એ સત્તામાંથી ઉચ્ચ ગોત્ર કર્મ તો નીકળી ગયું, ઉદ્વલના થઈ ગઈ. તો અહીંયા માત્ર નીચ ગોત્ર કર્મ બાકી રહે છે સત્તામાં. એટલા માટે અહીંયા આપણને સત્તા સ્થાન કેટલું પ્રાપ્ત થાય છે? આ 120. આવી સિચ્યુએશનમાં 129 નું સત્તા સ્થાન અહીંયા પ્રાપ્ત થાય છે. અને હવે ઉચ્ચ ગોત્ર કર્મની ઉદ્વલના પૂરી કરી દે છે જીવ. એના બાદ હવે મનુષ્ય દ્વિક છે એની ઉદ્વલના એ કરી નાખશે પૂરી. એટલે મનુષ્ય દ્વિક પણ હવે સત્તામાંથી નીકળી ગયું. મનુષ્ય દ્વિકની ઉદ્વલના કર્યા પછી શું થશે? નામ કર્મનું સત્તા કેટલી બાકી રહેશે? 80 - 2 એટલે 78 નું સત્તા સ્થાન પ્રાપ્ત થશે. એટલે હજી -2 કરવાનું એટલે 127 નું સત્તા સ્થાન અહીંયા પ્રાપ્ત થાય છે જીવને. હવે અહીંયા આપણને લાગશે કે આ મનુષ્ય દ્વિકની ઉદ્વલના શા માટે શરૂ કરે છે અને ઉચ્ચ ગોત્ર કર્મની પણ સાથે સાથે? કારણ કે મેન તો મનુષ્ય હવે કોઈ પણ તેવુંકાય કે વાયુકાય જીવ હોય ને, કોઈ પણ જીવ આવું તેવુંકાય કે વાયુકાય બને ને, તો એનાથી નેક્સ્ટ ભવ હોય ને એના બાદનું ભવ, તો એમાં ક્યારે પણ મનુષ્ય નહીં બની શકે. એટલે તેવુંકાય જીવ મરીને કે વાયુકાય જીવ મરીને ક્યારે પણ મનુષ્ય તરત બની જ નહીં શકે. તરત જ એકદમના નેક્સ્ટ ભાવમાં એ ક્યારે પણ મનુષ્ય બની જ નહીં શકે. એટલા માટે પછી મનુષ્ય દ્વિકની ઉદ્વલના કરી નાખે તેવું કઈ કે વાયુકાય બનતા જ. એટલે બીજા કોઈ ટાઈપના એક ઇન્દ્રિય એ બની શકે છે. અને એના બાદ પછી બાકીના જે એક ઇન્દ્રિય હોય ને, જેમ કે પૃથ્વીકાય હોય કે અપકાય હોય કે વનસ્પતિકાય હોય, તો તે મરીને મનુષ્ય બની શકે. જેમ કે મરુદેવા માતાનું ખ્યાલ છે ને, એ શું હતા? કેળના ઝાડ વનસ્પતિકાય હતા અને એના બાદ તરત મનુષ્ય બન્યા ને, મરુદેવા માતા બન્યા. એટલે કોઈ અપકાય કે વનસ્પતિકાય કે પૃથ્વીકાય એ મરીને મનુષ્ય બની શકે. પણ જો તેવું કાંઈ કે વાવું કાંઈ બને ને એના બાદ મરીને એ મનુષ્ય નહીં બની શકે. આપણે એક નિયમ છે પણ લિસ્ટમાં એડ કરી લેવાનું. ઓકે, રૂલ્સ વાળી લિસ્ટ હોય ને ત્યાં એડ કરી નાખવાનું. તો મનુષ્ય જે છે એટલે એ બની જ નહીં શકવાનું તરતના નેક્સ્ટ ભાવમાં. એટલા માટે એ મનુષ્ય દ્વિકની ઉદ્વલના કરી નાખે આવું ભાવ મળતા જ. એ ધ્યાન રાખવાનું. અને ઉચ્ચ ગોત્ર કર્મ છે એ પણ એને મળવાનું નથી. ઉચ્ચ ગોત્ર કોને મળે?
માત્ર જે મનુષ્ય જે હોય કે દેવગતિ મનુષ્ય ગતિ વાળાને કે દેવગતિ વાળાને આ બે ગતિ વાળાને જ ઉચ્ચગોત્ર કર્મ મળી શકે ને. તો આ તો કોણ બનશે? આ તેવું કાય કે વાયુ કાય ના, એ બંને ટાઈપના જે જીવો છે એ તરત નેક્સ્ટ ભાવમાં શું એ તિર્યંચ જ બનશે. એટલા માટે તિર્યંચો કેવા હોય, બધાની જ ગોત્ર વાળા જ હોય. એટલા માટે ઉચ્ચ ગોત્ર તો એને યુઝફુલ છે જ નહીં. એટલા માટે ઉચ્ચ ગોત્ર કર્મની તરત ઉદ્વલના એ ચાલુ કરી નાખશે આ જીવ, એ ધ્યાન રાખવાનું. ઓકે, આટલો આખો ટેબલ આ કમ્પ્લીટ થઈ ગયું આપણું. અને અહીંયા આપણને કેટલા સત્તા સ્થાનો પ્રાપ્ત થયા છે ટોટલ? અહીંયા દેખાય છે 14 દેખાય છે. 14 સત્તા સ્થાનો આપણને અહીંયા દેખાય છે કે પ્રાપ્ત થયા છે. ઓકે, કયા કયા 14 સત્તા સ્થાનો છે? આ 127, 129, 130, 131, 136, 137, 138, 139, 140, 141, 142, 144, 145, 140. ટોટલ કેટલા? 14 સત્તા સ્થાનો અહીંયા આપણને પ્રાપ્ત થયા છે. આ ધ્યાન રાખવાનું. એ પણ કયા? પહેલા ગુણસ્થાનક કે મિથ્યા દૃષ્ટિ, એ પણ કેવું સાદી મિથ્યા દૃષ્ટિ જીવને આશ્રયને એમની ઉત્તર પ્રકૃતિની સત્તા ને કેલ્ક્યુલેટ કરતા આટલા 14 સત્તા સ્થાનો પ્રાપ્ત થયા છે. ઓકે, એકદમ પ્રોપરલી આ બાયહાર્ટ કરવાનું છે આ બધાને. રૂલ્સ સાથે આ બાયહાર્ટ કરવું બહુ જરૂરી છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો રૂલ્સ યાદ રાખવાનું છે તો પછી આ ટેબલ આવડી જશે આપણને. ઓકે, એક રૂલ્સ આપણને યાદ રાખવાનું કે આ 127 હોય તો 88 જ હોય. જે આપણે જે પણ અહીંયા ડિસ્કસ કર્યા છે, કોની ઉદ્વલના ક્યારે થાય, શા માટે થાય, જીન નામ કર્મનું હોય, આરક ચતુષ્કનું હોય, જે પણ નિયમો કે જે પણ રૂલ્સ અહીંયા આપણે ક્લાસમાં શું આપણે આ વિડીયો તો મૂકીએ જ છીએ. બધા જોઈને બધા એક બુકમાં લિસ્ટ બનાવી રાખવાની અથવા તો એવી રીતે નોટ્સ લખી લેવાના અને યાદ કરી લેવાનું આ આખો ટેબલ અને સત્તા સ્થાનો. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું. હવે એ ધ્યાન રાખવાનું કે જે એકેન્દ્રિય છે, એકેન્દ્રિય થી ચૌરિન્દ્રિય સુધી શું હોય છે કે આટલા જીવો એ મરીને નેક્સ્ટ ભાવમાં ક્યારે પણ એ દેવ તો નહીં બને કે નારકી પણ નહીં બને. એ ખાસ ધ્યાન રાખવાનું. માત્ર શું બની શકે છે? મનુષ્ય જ બની શકે અથવા તો તિર્યંચ બની શકે. અને એમાં પણ મનુષ્ય કોણ નહીં બની શકે? તેવું કઈ વાવું કઈ ના નહીં બની શકે. ખાસ ધ્યાન રાખવાનું. આ રૂલ યાદ રાખવાનું છે. ઓકે, એક ઇન્દ્રિયથી ચૌરિન્દ્રિયના જીવો ક્યારે પણ મરીને તરત જ નેક્સ્ટ ભાવમાં દેવ કે નારકી નહીં બની શકે, પણ માત્ર મનુષ્ય કે તિર્યંચ બની શકે. એમાં પણ જે વાયુ કઈ કે તેવું કઈ હોય મનુષ્ય નહીં બની શકે. હવે નેક્સ્ટ આગળ આપણને ચાલવાનું છે. બીજું હવે શું છે? આ બીજા ગુણ સ્થાનક એટલે કે સાસ્વાદન ગુણ સ્થાનક છે. તો બીજા ગુણ સ્થાનક સાસ્વાદન ગુણ સ્થાનકે ઉત્તર પ્રકૃતિઓની સત્તા નું ટેબલ છે. આ એમાં શું બતાવે છે કે કયા કયા જીવની અપેક્ષા એ અહીંયા બતાવ્યું છે. ઓકે, તો અહીંયા ટોટલ અહીંયા 5 સત્તા સ્થાનો અહીંયા પ્રાપ્ત થાય છે. 5 કયા કયા છે? 140, 141, 144, 145, 147 ની સત્તાઓ અહીંયા પ્રાપ્ત થાય છે. અને એ અલગ અલગ જીવની અપેક્ષા એ આવી રીતે પ્રાપ્ત થાય છે. તો તે કયા જીવને અને કેવી રીતે તે અહીંયા આપણને ભણવાનું છે હવે. ઓકે, સૌથી પહેલું છે અહીંયા અનેક જીવની અપેક્ષાએ. તો એમાં હવે આપણને શું દેખાય છે? ટોટલ સત્તા સ્થાન 147 નું પ્રાપ્ત થાય છે, એટલે કે એક ઓછું દેખાય છે. તો એક ઓછું કયું છે? અહીંયા નામ કર્મનું ઓછું દેખાય છે ને. 93 હોય તો અહીંયા 92 છે, એટલે અહીંયા -1 છે. અને એક ઓછો કયો હોય? ઓબ્વિયસલી જીન નામ કર્મ. ઓકે, તો જીન નામ કર્મ છે, તીર્થંકર નામ કર્મ છે, એ નહીં હોય તો કેમ? કારણ કે રૂલ આપણે પહેલા પણ આપણે ભણ્યું છે ને કે જે જીન નામ કર્મ છે ને, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જે પણ
જીવ એવું હોય ને, હવે આ એક જીવ છે, આ એ નંબરનું આ એક જીવ છે. ઓકે, તો એની સત્તામાં જો તીર્થંકર નામ કર્મ એની સત્તામાં હોય ને, એટલે બાંધીને પડેલું હોય એની સત્તામાં, નિકાચિત કરે એટલે સત્તામાં હોય એટલે કે નિકાચિત જ સમજવાનું, નિકાચિત કરીને બેઠેલું હોય ને, તો આવો જીવ ક્યારે પણ બીજા કે ત્રીજા ગુણ સ્થાનકે ક્યારે નહીં આવી શકે. આપણે આ રૂલ ડિસ્કસ પહેલા પણ કર્યું હતું, યાદ રાખવાનું. ઓકે, તો આ રૂલ અપ્લાય થાય છે. આ એકદમ એક્ઝેક્ટ પરફેક્ટ આન્સર એવું જ હોવું જોઈએ બધાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અને ધ્યાન રાખવાનું કે પહેલા ગુણ સ્થાનકે આપણે ધ્યાન રાખવાનું કે સત્તા હોઈ શકે છે. જેના નામ કર્મ ની સત્તા પહેલા ગુણ સ્થાનકે હોઈ શકે છે, એ આપણે હમણાં જ જોયું છે. અહીંયા શું દેખાય છે? અહીંયા આપણને દેખાય છે 93 આવ્યું છે. અહીંયા આ જો ફર્સ્ટ મિથ્યા દૃષ્ટિગુણ સ્થાનકે ઉત્તર પ્રકૃતિની સત્તા, તો નામ કર્મનું 93 દેખાય છે. પ્લસ અહીંયા આપણને આહારક ચતુષ્ક વિના 89 પણ દેખાય છે આપણને. એટલે 93 -4 કરીએ તો શું આવે? 89 આવે. એટલે અહીંયા જેના નામ કર્મ રહેલું છે સત્તામાં પહેલા ગુણ સ્થાનકે જીવને, અને અહીંયા પણ દેખાય છે. આ 148 ની સત્તા સ્થાને પણ દેખાય છે અનેક જીવની અપેક્ષાએ. એટલે પહેલા ગુણ સ્થાનકે જેના નામ કર્મની સત્તા વાળો જીવ આવી શકે છે. ઓકે, એક સિચ્યુએશન જે આપણે જોઈ હતી એના હિસાબે અહીંયા આવી શકે છે. પણ નિયમ શું છે કે બીજા જે પણ જીના નામ કર્મની સત્તા વાળો જે જીવ હોય, તો એ ક્યારે પણ બીજા કે ત્રીજા ગુણ સ્થાનકે બિલકુલ પણ નહીં આવી શકે. આ નિયમ છે, એ ખાસ હવે બધાને નોટ ડાઉન કરી લેવાનું અને ગડબડ નહીં થવી જોઈએ, ધ્યાન રાખવાનું. ઓકે, તો આ નિયમ છે. એટલા માટે આ રીઝન થી અહીંયા આપણને બીજા સાસ્વાદન ગુણ સ્થાનકે આપણે જોઈ રહ્યા છીએ. એટલા માટે આ નામ કર્મનું અહીંયા 93 નહીં હોઈ શકે, આ 92 જ હોઈ શકે. જેના નામ કર્મ અહીંયા સત્તામાં જ નહીં હોય, કારણ કે આવું સત્તા જેના નામ કર્મની સત્તા વાળો જીવ અહીંયા બીજા ગુણ સ્થાનકે ત્રીજા ગુણ સ્થાનકે આવી જ નહીં શકે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા -1 કરીને 148 હોય તો એમાંથી -1 કરીને 147 નું સત્તા સ્થાન અહીંયા આવી રીતે પ્રાપ્ત થાય છે, મેક્સિમમ પોસિબલ રીતે, અને એ પણ અનેક જીવની અપેક્ષાએ. ઓકે, હવે બીજું શું છે? બધાયું એક જીવની અપેક્ષાએ. તો હવે આ જીવ છે કેવું છે? બધાયું છે. તો એ આયુષ્ય કર્મનું 2 કર્મો અહીંયા છે અને 2 ઓછા છે, કારણ કે એનું એક ચાલી તો રહ્યું છે, એક આયુષ્ય કર્મ, અને બીજા આવતા ભાવનું પણ એને બાંધી રાખ્યું છે બીજાથી આયુષ્ય કર્મ. એટલા માટે અહીંયા સત્તામાં 2 આયુષ્ય કર્મ દેખાય છે અને 2 ઓછા છે. એ ધ્યાન રાખવાનું, કારણ કે આ એક જ જીવની અપેક્ષાએ છે. તો આ એટલા માટે અહીંયા એ પણ બધાયું છે, એટલા માટે અહીંયા 2 જ આવશે. પછી અહીંયા આપણને શું દેખાય છે? એટલે અહીંયા -2 અને -1 એટલે -3 કરવાનું છે. 148 -3 એટલે કે અહીંયા 145 નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. જે જીવને આહારક દ્વિકને બાંધીને સાસ્વાદને આવ્યા હોય તેને અહીંયા સત્તામાં નામ કર્મની 92 પ્રકૃતિ હોય છે. ઓકે, એટલે આવા જીવો જે છે ને, તો એ સાસ્વાદને એટલે કે બીજા ગુણ સ્થાનકે કેવી રીતે આવ્યા છે? આ કેવા કન્ડિશનમાં તેઓ આવ્યા છે? તેઓ આહારક દ્વિક છે ને, બંધમાં શું હોય? આહારક દ્વિક હોય, આહારક ચતુષ્ક નહીં હોય. ખાસ ધ્યાન રાખવાનું. આહારક દ્વિકનું એમણે બંધ કર્યું છે. આહારક દ્વિક એ બાંધીને તેઓ સાસ્વાદને આવ્યા છે. ઓકે, જ્યારે આવા જીવ હોય જે આહારક દ્વિકનું બંધ કરીને પછી સાસ્વાદને આવ્યા હોય, તો એના સત્તામાં શું હોય? આહારક દ્વિક પણ હોય ને. ઓકે, સોરી, સત્તામાં આહાર ચતુષ્ક કહેવાનું, એટલે કે 4 આહારક ચતુષ્ક રહેલા હોય, એ ધ્યાન રાખવાનું. એટલે કે એ બધા હોય અહીંયા આહારક ચતુષ્ક હોય, અને એ બાંધીને અહીંયા બીજા ગુણ સ્થાનકે આવ્યા છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જેના નામ કર્મ તે એક જ ઓછું છે, પણ આહારક ચતુષ્ક તો સત્તામાં રહેલું છે. ઓકે, આવા જીવો માટે અહીંયા છે, એ ધ્યાન રાખવાનું. હવે આગળ આપણે ચાલીએ.
અબદ્ધાયુ માટે જોઈએ. અબદ્ધાયુ એક જ જીવની અપેક્ષાએ જોવાનું છે. અબદ્ધાયુ જીવ છે એટલે કે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ એણે નથી કર્યું, એટલે હમણાં જે ચાલી રહ્યું છે ભાવ એનું જ આયુષ્ય ચાલી રહ્યું છે, તો તે એક જ અહીંયા દેખાય છે આપણને. ઓકે. અથવા તો અને બીજું અહીંયા 192 જે દેખાય છે આપણને, તો તે શું છે? એ આહારક દ્વિક છે, એ બાંધીને જ આવ્યો છે બીજા ગુણ સ્થાનક, એટલા માટે આહારક દ્વિક પણ એના સત્તામાં બેઠેલું છે. એના કારણે અહીંયા શું થશે? શું દેખાય છે? અહીંયા આપણને કેટલા ઓછા દેખાય છે? આયુષ્ય કર્મના 3 ઓછા દેખાય છે અને નામકર્મમાં 1 ઓછું દેખાય છે, એટલે ટોટલ 4 ઓછા દેખાય છે ને. એટલા 148 માઇનસ ટોટલ કેટલા હોય? 148 હોય ઓભથી, તો 148 માઇનસ 4 દેખાય છે, એટલે 144 નું સત્તા સ્થાન આવી રીતે ક્રિએટ થાય છે આવી સિચ્યુએશન્સમાં. પછી ચોથું પોઈન્ટ શું છે? બદ્ધાયુ એક જ જીવ આશ્રયને આહારક ચતુષ્ક વિના. તો અહીંયા શું છે કે પણ જીવ સમજો કે આહારક દ્વિક બાંધ્યા વિના જ, આહારક દ્વિક છે એનું બંધ નથી કર્યો, એ બાંધ્યા વિના બીજા ગુણ સ્થાનકે જો આવી જાય ને, તો એના સત્તામાં 88 નામકર્મની પ્રકૃતિઓ રહેલી હોય છે. એટલે એક તો જીન નામકર્મ તો તે ઓછું તો છે જ, -1 તો છે. હજી શું માઇનસ કરવાનું? હજી આપણને આ આહારક ચતુષ્ટને બાંધ્યું જ નથી, સોરી આહારક દ્વિક બાંધ્યું નથી, એટલા માટે આહારક ચતુષ્ક સત્તામાં નહીં હોય ને. આહારક દ્વિક નહીં બાંધ્યું તો આહારક ચતુષ્કને માઇનસ કરવું પડે, સત્તામાં નહીં હોય એટલે -4 કરવું પડે, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે ટોટલ -5 કરવાનું છે અહીંયા. અને અહીંયા આયુષ્ય કર્મમાં -2 કરવાનું છે, કારણ કે અહીંયા બધા આયુષ્ય છે, અહીંયા બધાયુ છે અને એક જ જીવની આશ્રય, એટલે કે આ ચાલી રહેલું આયુષ્ય અને આવતા ભાવનું આયુષ્ય, એટલે 2 અહીંયા ગણવાના છે. સત્તામાં 2 છે એટલે -2 કરવાનું અને અહીંયા -5 કરવાનું, એટલે ટોટલ કેટલું કરવાનું છે? -7 કરવાનું, એટલે 148 - 7 એટલે 141 નું સત્તા સ્થાન આ સિચ્યુએશનમાં પ્રાપ્ત થાય છે. અને પછી આ અબદ્ધાયુ એક જ જીવને આશ્રયને આહારક ચતુષ્ક વિના, એટલે એને અબદ્ધાયુ છે, આવતા ભાવનું આયુષ્ય કર્મ નથી બાંધ્યું, એટલે કે ચાલી રહેલું એક જ આયુષ્ય કર્મ પડેલું છે સત્તામાં, એટલે -3 કરવાનું. અને અહીંયા આહારક ચતુષ્ક નથી અને જીન નામકર્મ પણ નથી, એટલે -5 છે અહીંયા 88 એટલા માટે છે, તો -8 કરવું પડશે. 148 -8 તો બને 140 ની સત્તા સ્થાન અહીંયા પ્રાપ્ત થાય છે. તો એવી રીતે 5 સત્તા સ્થાનો 140, 141, 144, 145, 147 નું સત્તા સ્થાનો અહીંયા પ્રાપ્ત થાય છે બીજા ગુણ સ્થાનકે કોઈ પણ એવા જીવોની અપેક્ષા અલગ અલગ. ઓકે, તો આ પણ બધાને પાકું કરવું જરૂરી છે, આ ટેબલ પણ. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરીશું. બધાને શું કરવાનું? જે પણ રિવિઝન વિડીયોઝ હોય ને એ બધા પાછો જોઈને લખીને પાકો કરવાનું છે. ઓકે, તો પછી આગળ પછી આ પૂરો થશે પછી કર્મગ્રંથ 3rd માં પણ એવું બધું આવશે, તો ગડબડ નહીં થાય. આપણે તો 6ઠ્ઠા કર્મગ્રંથ સુધી આગળ ભણતા રહેવાનું છે, તો આ બધું એકદમ સ્ટ્રોંગલી એકદમ યાદ રહેશે ને નિયમ વગેરે, તો આગળ ઈઝી થશે, નહીં તો કન્ફ્યુઝ થતું જશે. આ બધું આ જ બધા રૂલ્સ અપ્લાય થવાના છે આગળના કર્મગ્રંથોમાં, એટલા માટે આ વારંવાર શું કરવાનું? વિડીયોઝ જોવાનું, લખતા જવાનું, લખીને પોતે ટેબલ બનાવવાના પોતાની રીતે, બધું થોડુંક મહેનત કરવાનું. ઓકે, તો એટલું બધું કર્મ નિર્જરા થતું જશે. આપણા મૌન્ય કર્મ નબળા થશે, જ્ઞાનવર્ણ્ય કર્મનું સક્ષમ થશે. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ.